મેઘરજ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં હજુ પણ એવા ગામડા છે કે જ્યાં રહીશોને પાકા રસ્તાની સુવિધા પ્રાપ્ત થઈ નથી, જેના કારણે આજે પણ લોકો હાલાકી વેઠી રહ્યા છે। વાત છે મેઘરજ તાલુકાના ખોખરિયા ગામની। વડથલીથી ખોખરિયા તરફના રસ્તાની કોઈ સુવિધા નથી, જેના કારણે ચોમાસામાં કાદવ કીચડ પુષ્કળ થાય છે। આ ગામમાં 150 કરતાં વધુ વસ્તી રહે છે, ત્યારે રહીશોને દરરોજ અવરજવર માટે ખૂબ જ મુશ્કેલી પડે છે। વૃદ્ધો અને દર્દીઓની બીમારી સમયે 108 જેવી આરોગ્યલક્ષી સુવિધાઓ પણ પહોંચી શકતી નથી, ત્યારે આ જ ગામના એક દર્દીને ખાટલામાં નાખીને સારવાર અર્થે લઈ જતો વિડીયો સામે આવ્યો છે। ત્યારે ગતિશીલ ગુજરાતના અવરા દ્રશ્યો સામે આવ્યા છે। આ જો ખોખરિયા ચોકડી થી આ માતાજી તરફ આ આગળ જતા 100 ઘરોની વસ્તી છે બરાબર। પછી આ બાજુ પણ ગારાફળિયા તરફ જવાનો રસ્તો, પછી જો છોકરોના શાળામાં જવાનું તે આવર જવામાં બહુ તકલીફ બહુ રેશન કાર્ડ અહીંથી એવામાં આવે છે ને આ રસ્તો છોકરો જાય અને આગળ તો 100 કેટલા કરે છે એટલે 100 ઘરોની વસ્તી એ નથી ચલાતું બધું ગાડી આ તે કોઈ નીકળતું નથી। પછી જો દવાખાને જવું હોય તે પાસે ઊંચી કરી લઈને જવું પડે અને ગાડી સ્લીપ મારે ગાડી કોબાઈ જાય એટલા માટે એક મહિના થી પાણી ભરવા પણ લોકો અહીંયા આવે છે ને આ હેડપંપ માંથી પાણી ભરવા આવી તો બૈરા હેડી ની પડી જવાય બૈરા જબર આદમી પર લીધે બાપડા આવું આટલું બધું તો કોઈ સમજતું